એ વખત તરફ થઈ જાય છે અને જે વન અધિકારીઓ છે, જે આપણા વનકર્મીઓ છે, એમનો કાયદો એ વખતથી લુપ્ત થાય છે। એટલે એ લોકોને પણ ખબર છે કે જે આદિવાસીઓ જે કબજો કરે છે જંગલમાં, એ કાયદો એમના રૂએ, બંધારણના રૂએ એમના ફેવરમાં આવી જાય છે અને જે જંગલ ખાતાને પર થવું પડે છે। એટલે એ જંગલ ખાતાને ખબર છે, વત્તા પોલીસ ખાતાને ખબર છે, વત્તા પ્રાંત અધિકારીને ખબર છે, કલેક્ટર શ્રીને પણ ખબર છે અને વિધાનસભાને પણ ખબર છે અને સાથે રાજ્યસભાને પણ ખબર છે અને સાંસદ સભાને પણ ખબર છે। એ ગુજરાત સરકારને પણ ખબર છે અને કેન્દ્રની ભારત સરકારને પણ ખબર છે। એટલે મિત્રો, નવીન કાયદા એટલે કોઈ પણ આદિવાસી આપણે વ્યક્તિગત રીતે જંગલમાં આપણો જે રહેઠાણ કરવા માટે જે કાયદાની રૂએ, બંધારણની રૂએ અને કાયદા વ્યવસ્થાની રૂએ આપણે જો પેલું કરીએ તો એમને આપણા ઉપર કેસ કરવાને બદલે એ જે આપણો દાવો છે એ કલેક્ટરશ્રીને મંજૂર કરવાનો રહે છે, કલેક્ટરશ્રીને મંજૂર કરવાનો રહે છે। એટલે તમારે જંગલના જે અધિનિયમ મુજબ, આપણે 2005ના અધિનિયમ મુજબ આપણો જે હક છે, જે આપણો અધિકાર છે, એ આપણે જાણીએ। એટલા માટે આપણે ખરેખર જે આ બાબતને લઈ ને આજે જે આ પાડલિયા ગામે જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે। જો સરકારના કે જો કોઈ પણ અધિકારીએ જે દાવો એ વખતના, એમને તો 2005 પહેલાના બેને તો કબજો કરેલો હતો, એમને કૂવો કરેલો હતો, જો એમને દાવો કરેલો અને એ દાવાને જો કલેક્ટરશ્રીએ મંજૂર કરી નાખ્યો તો આ ઘટના ક્યારે બનો નહીં। એટલે આપણે અમુક બાબત જોવાની છે ને આપણે જે જંગલ છે એમાં આપણે આદિવાસીઓનું આજીવિકા છે, બરાબર। આજીવિકા એટલે આપણે ટીમરૂના પાન વેચી શકીએ, મધ વેચી શકીએ, આપણે જે સૂકા લાકડાઓ છે એ વેચી શકીએ અને આપણું જીવન છે। જંગલ જમીન જ નહીં પણ પૂરેપૂર જંગલ આપણો છે, વૈદિક કાળોથી, દૈવિક કાળોથી। એટલે એમાં તો આપણે એક થઈ બધા આદિવાસીઓને સાથ આપીને લડશું। આપણે ગમાર પરિવાર ખભોમાંથી ખભો મિલાવીને લડવા મારી નમ્ર અરજ છે। હું સોલંકી માલજીભાઈ ગલબાભાઈ આટલું કહી મારી વાણીને વિરામ કરું છું। આગળના વક્તા છે પ્રવીણભાઈ ખાતરા।